હલો દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? હું ડૉક્ટર હર્ષદ કામદાર. આજે આપણે લોકોને દેખાડવા નહીં પણ નિજાનંદ માટે કરાતી પ્રવૃત્તિ સુખ જરૂર આપે છે એ વિષય ઉપર વાતચીત કરીશું. દોસ્તો, આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તે ધન, સંપત્તિ, સગવડો કે સન્માન મેળવવા કરીએ છીએ. એમાં આપણા આનંદ અને સાહજિકતાને બદલે લોકોના અભિપ્રાય ઉપર આધારિત થઈ જવાથી સુખ મળતું નથી. ડૉક્ટર ત્રિવેદી મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. સવારના 9 થી 5 સરકારી સમય મુજબ કામ કરી ઘરે જવાની રાહ જોઈ સમય પસાર કરતા હતા. તે ઓપીડીમાં દર્દીઓ જોતી વખતે પણ વેઠ ઉતારતા. તેમનું મન વિચારતું કે દર્દીઓની સેવા કરતા મને સુખ કેમ મળતું નથી? ઉંમર થતાં તે નિવૃત્ત થઈ ગયા. હવે શું કરવું? હવે તેમણે પોતાના શોખથી દર્દીઓની સેવા કરવાનું મફતમાં ચાલુ કર્યું. ધીમે ધીમે તેમને આમાં રસ પડવા લાગ્યો. દર્દીઓના આશીર્વાદથી તેમનું મન સુખનો અનુભવ કરવા લાગ્યું. હવે તેમને ખ્યાલ આવવા લાગ્યો કે નિજાનંદ માટે કરેલી પ્રવૃત્તિ જ સુખનું કારણ છે. પછી ભલે તે પૈસાની અપેક્ષા વગર કરવામાં આવે. આપણને વાંચવું, જાણવું બહુ ગમે છે. તેનાથી આનંદ અને સુખ પણ મળે છે. પણ જ્યારે વાંચન પરીક્ષા માટે કે ઇન્ટરવ્યૂ માટે કરવામાં આવે છે ત્યારે તે વેઠ બની જાય છે અને તે પરાણે કરવાતું હોવાથી સુખ દૂર જતું રહે છે. સુખ અને આનંદ જિંદગીની બહાર નથી. એને પામવા આપણે મનને અંદરથી એકરૂપ કરવાનું છે. એટલા માટે જ સંપૂર્ણ તન્મયતા અને શોખથી કરેલી પ્રવૃત્તિ હંમેશા સુખ આપે છે. સુખ એટલે કોઈ પણ પળે તમારા મનને થતો તૃપ્તિ અને સંતોષનો અનુભવ, જે અંદરથી અનુભવાય છે. જે વસ્તુથી એક વ્યક્તિને સુખ મળે છે તે જ વસ્તુ કે તે ક્રિયાથી બીજાને જરા પણ સુખ મળતું નથી. સુખ સુંદર કિંમતી સોનાનો સેટ ખરીદતા યુવતીને તે જ સમયે સુખનો અનુભવ થાય છે. પણ દુકાનદારને તેવા જ 10 સેટ ખરીદતા આ સેટો જલ્દી વેચાઈ જાય તો સારું, એનું દબાણ હોવાથી આ સેટ વેચાઈ જાય પછી જ સુખ મળે છે. ગાતી વખતે તે રાગમાં તલ્લીન થઈ જતો. તે એક હોટલમાં નોકરી કરતો હતો જેમાં મેનેજર કહે તે ગીત તેને ગાવા પડતા. તે ખૂબ મહેનત કરીને ગીત ગાય પણ તેને કોઈ જ આનંદ કે સુખ મળતું નહીં. તે વિચારે કે સંગીત મારો શોખ છે છતાં મને આનંદ કે સુખ કેમ મળતા નથી? એક દિવસ રજાના દિવસે તે ઘેર એકલો હતો. ત્યારે તે પોતાના શોખ માટે ગાવા બેઠો. ધીમે ધીમે તેનો રસ જામતો ગયો. 2 કલાકને અંતે તેનું મન આનંદથી ભરાઈ ગયું. તેને પરમ આનંદ અને સુખનો પહેલી વખત અનુભવ થયો. સુખને પામવા માટે 3 બાબતો જરૂરી છે. પહેલી, કોઈ વસ્તુ કે વ્યક્તિને પામવા માટેની મનની ઈચ્છા. બીજું, તેને પામવા માટેની તલપ. અને ત્રીજું, તલપને પૂરી કરવા માટેની મહેનત. દોસ્તો, એટલા માટે જ કહું છું કે મનગમતી પ્રવૃત્તિઓ નિજાનંદ માટે પોતાના મનના કહેવાથી કરવામાં આવે ત્યારે મનને તૃપ્તિનો અનુભવ થાય તો જ સુખનો અનુભવ થાય છે. બાકી લોકોના કહેવાથી કે પૈસા માટે જે કામ કરવામાં આવે છે તેમાં સુખ મળતું નથી. કોઈ પણ વસ્તુ, વ્યક્તિને પામવાની ઈચ્છા કરી ને તલપ પેદા કરી ત્યાગ અને મહેનત દ્વારા અનન્ય સુખ મળે છે. સમજી ગયા ને દોસ્તો? આપ સર્વને મારી આ વિડીયો ચોક્કસ ગમી જ હશે અને જો ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.